ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, એપી ત્રિવેદી સાયન્સ સ્કૂલ ખોરડામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 સાયન્સમાં બાયોલોજીની અંદર આપણે જે ચેપ્ટર નંબર 4માં પ્રાજનિક સ્વાસ્થ્ય વિશે આગળ જે વાત કરી હતી એનો આપણે ભાગ નંબર 2 આજે ભણીશું. તો ભાગ નંબર 2ની અંદર આપણે ભણવાનું છે આપણે કેટલીક જે પ્રજનનની અવરોધન જે પદ્ધતિઓ હતી એના વિશે આપણે વાત કરતા હતા. એમાં જે પહેલી પદ્ધતિ એ છે કે અવરોધ જે પદ્ધતિઓ છે એ અંતર્ગત અવરોધકોની મદદથી અંડકોષ અને શુક્રકોષને ભૌતિક સીધા સંપર્કમાં આવતા રોકવામાં આવે છે. એટલે કે જે અંડકોષ છે અને શુક્રકોષ છે એ બંને સંપર્કમાં ના આવે એના માટે કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. અને આ પદ્ધતિઓમાં અલગ અલગ જે પુરુષો અને સ્ત્રીઓ છે એ બંને માટે ઉપલબ્ધ હોય છે. અને જેમાં એક જે અવરોધક છે એનું નામ છે નિરોધ, કે જે પાતળા રબર લેટેક્સમાંથી બનાવેલું હોય છે અને જેનો ઉપયોગ પુરુષ અને સ્ત્રી બંને કરી શકે છે. પુરુષના શિશ્ન અને સ્ત્રીના યોનિ તથા ગ્રીવાને સંવનનથી થોડાક સમય પહેલાં એને ઢાંકવામાં આવે છે, જેથી જે સ્ખલિત વીર્ય છે એટલે કે જે શુક્રકોષ છે એ અંડકોષ સુધી પહોંચી શકતો નથી અને જનન માર્ગમાં દાખલ ન થાય, જેનાથી ગર્ભધારણ થતું નથી. એટલે કે જે ગર્ભધાન છે એનાથી બચાવી શકાય છે. નિરોધ છે એ પુરુષ માટેનો જે કોન્ડોમ સુપ્રસિદ્ધ માર્કો છે એનો બનેલો હોય છે અને એનો ઉપયોગ હાલના સમયમાં ઘણો બધો થતો હોય છે. જેના કારણોમાં તેનો વધારાનો ફાયદો એ છે કે તે ઉપયોગ કરનારને જાતીય સંક્રમિત રોગો એટલે કે વિશ્વની અંદર જે સૌથી વધારે જાતીય રોગો જે થતા હોય છે, જે એસટીડીએસ રોગો છે, એઇડ્સ છે કે એવા રોગો હોય એનાથી બચાવી શકાય છે. અને તેના ઉપયોગકર્તાની ગોપનીયતા પણ બની રહે છે, એટલે કે કાયદાકીય રીતે એને સાચવવામાં આવે છે. બીજું આપણે એને ઘણી વખતે આંતરપટલ અથવા ગ્રીવા ટોપી અને વોલ્ટ્સ આવા નામોથી ઓળખીએ છીએ. અને જે રબરના બનેલા એક પ્રકારના અવરોધકો છે કે જે કોઈ આડઅસર વગરના હોય છે, જેને સ્ત્રીઓના પ્રજનન માર્ગમાં સંવનન દરમિયાન ગ્રીવાને ઢાંકવા માટે ઉપયોગ કરાય છે. એમનું કામ શું છે? તો મિત્રો આ જે છે એ ગર્ભધારણની ગ્રીવા દ્વારા શુક્રકોષના પ્રવેશને અટકાવી અને રોકે છે. એટલે કે શુક્રકોષ ગ્રીવા સુધી પહોંચી શકતો નથી. બીજું તે ઘણી વખતે પુનઃ ઉપયોગી પણ હોય છે. અને આ અવરોધકોની સાથે સાથે કેટલીક શુક્રાણુનાશક ક્રીમ, જેલ અને ફોર્મનો પણ ઉપયોગ થાય છે કે જે ગર્ભ નિરોધક ક્ષમતામાં વધારો કરે છે. એટલે કે જો એની અંદર કોઈ પ્રોબ્લેમ થાય તો એની અંદર કેટલાક એવા જેલ અને ફોર્મનો ઉપયોગ થાય છે કે જે શુક્રકોષનો નાશ કરે છે. એટલે કે કેટલાક એવા રાસાયણિક દ્રવ્યો હોય છે કે જે ગર્ભ નિરોધક ક્ષમતાને વધારવા માટે ઉપયોગી છે. બીજી વાત કરીએ કે બીજા કેટલાક અસરકારક અને પ્રસિદ્ધ મિત્રો પરીક્ષાની અંદર ઘણી વખતે આ બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે અંતઃગર્ભાશય ઉપાયો વિશે વર્ણવો, અથવા તો રાસાયણિક પદ્ધતિઓ કે જે ભૌતિક પદ્ધતિઓ કરતાં અલગ છે કે જેની અંદર ખૂબ જ અસરકારક પદ્ધતિ તરીકે ઉપયોગ થાય, તો જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ IUDs. આપણે નામ યાદ રાખશું. અને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાતો હોય છે કે અંતઃગર્ભાશય ઉપાયો અથવા તો અંતઃગર્ભાશય પદ્ધતિ વિશે વર્ણવો. તો આ પદ્ધતિ જે છે એમાં ડૉક્ટર સાધન જે છે એ નર્સ કે નિષ્ણાંત દ્વારા યોનિમાર્ગની અંદર દાખલ કરાય છે. અને આ જે આંતરગર્ભાશય ઉપાય છે એ હાલની અંદર બે પ્રકારના છે. એક મિત્રો બિન ઔષધીય અને એક છે ઔષધીય, એટલે કે ઔષધ ધરાવતા અને ઔષધ ન ધરાવતા હોય એવા. તો બિન ઔષધીય IUDSની વાત કરીએ તો એમાં આવે છે લિપસ લૂપ. બીજું છે કોપર મુક્ત કરતું IUDS. તો જે મિત્રો ધાતુ હોય અને ધાતુ મુક્ત કરતું હોય તો એ કોપરનું બનેલું હોય તો એને આપણે કહીશું કોપર મુક્ત. તો તેની અંદર કોપર ટી છે, પછી CU7 છે, મલ્ટીલોડ 375 375 છે. અને અંતઃસ્ત્રાવ મુક્ત કરતા હોય કે જેની અંદર અંતઃસ્ત્રાવ આવેલા હોય તો એવા IUDSને કહેવાય મિત્રો પ્રોજેસ્ટ્રાસ અને LNG-20. તો આ પણ આપણે યાદ રાખવાના છે, 1 માર્ક્સનું પૂછાઈ શકે. બીજું કે IUDSનું કામ શું છે કે IUDS ગર્ભાશયની અંદર શુક્રકોષનું ભક્ષણમાં વધારો કરશે. એટલે શુક્રકોષ છે એનું ભક્ષણ કરશે અને ભક્ષણ કરશે એટલે તરત જ શુક્રકોષ અંડકોષ સુધી પહોંચશે નહીં. બીજું કે મુક્ત થતા જે કોપર આયન છે એટલે કે જે ધાતુ મુક્ત થાય છે એ પણ શુક્રકોષની ગતિશીલતા અને ફલન ક્ષમતાને અવરોધે છે. પરીક્ષામાં ઘણી વખતે પૂછાય છે મિત્રો કે કોપર આયનનું કામ શું? તો એ શુક્રકોષની જે ચલિતતા છે, જે શુક્રકોષ જે અંડકોષ સુધી પહોંચવા માટે જે સક્ષમ હોય એને એ અવરોધે છે. આ ઉપરાંત અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDS ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે અને તેનાથી આ IUDS દ્વારા ગર્ભધારણ થતો નથી.
બીજું કે ગ્રીવાને શુક્રકોષની વિરોધી પણ બનાવે છે, જેથી આયુડીએસ એ સ્ત્રીઓ ગર્ભધારણમાં વિલંબ અથવા તો બાળકો વચ્ચે અવકાશી છે તો એના માટે આદર્શ છે. અથવા તો આપણે ઘણી વખતે કહેતા હોય છે કે વસ્તી વધારા માટેનું એક જો સાદામાં સાદું ઉદાહરણ હોય તો એ છે કે 2 બાળકો વચ્ચેનો અવકાશ અથવા તો આયુડીએસના ઉપયોગ દ્વારા આગળ વધારે ગર્ભધારણ ન થાય એના માટેનો એક સૌથી સારો ઉપાય છે. અને આ પ્રકારથી ભારતમાં વ્યાપક રીતે ઘણી બધી સ્વીકૃત ગર્ભનિરોધક પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે. આપણને આકૃતિમાં આપેલા છે બંને, જે પુરુષ માટેનો નિરોધ અને સ્ત્રી માટેનો નિરોધ, અને બાજુમાં તમને એક કોપર ટી કે જે આયુડીએસ છે એની પણ આકૃતિ આપેલી છે કે જેને ડૉક્ટર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે. બીજું કે ઘણી વખતે સ્ત્રીઓ દ્વારા કેટલાક પ્રકારની જે ટેબ્લેટ્સ લેવામાં આવતી હોય છે અને જે પણ ગર્ભનિરોધક પ્રોજેસ્ટેરોન અથવા તો પ્રોજેસ્ટેરોન કે ઇસ્ટ્રોજનનું સંયોજન હોય છે અને જેની માત્રા ખૂબ ઓછી હોય છે, જે મોં વાટે લેવામાં આવે છે, ટેબ્લેટ સ્વરૂપે ઉપયોગમાં થાય છે અને લોકપ્રિય રીતે એને ઘણી વખતે મિત્રો પિલ્સ પણ કહેવાય છે. હવે પિલ્સનો ઉપયોગ ક્યારે થાય તો પિલ્સ જે છે એ ઋતુચક્રના પ્રથમ 5 દિવસ દરમિયાન લેવાની શરૂ કરવામાં આવે અને સતત 21 દિવસ રોજ લેવામાં આવે છે. મિત્રો આ જે પ્રશ્નો છે નીટમાં અને એમાં ઘણી વખતે પૂછાતો હોય છે કે જે પિલ્સ છે એનો ઉપયોગ ક્યારે કરવામાં આવે તો ઋતુચક્રના પ્રથમ 5 દિવસથી લઈ અને સતત 21 દિવસ સુધી લેવામાં આવે. ફરી પાછો 7 દિવસનો અંતરાય એટલે કે 21 થી 29 દિવસ વચ્ચેનો અંતરાય અને પછી ફરીથી પાછું એનું એ જ જે સમયગાળો છે એ દરમિયાન લેવામાં આવતું હોય છે. બાદમાં સ્ત્રી જ્યાં સુધી એને ગર્ભધારણ રોકવો હોય ત્યાં સુધી આ ટેબ્લેટ્સ લઈ શકે છે અને આ પદ્ધતિને પુનરાવર્તન કરે છે. આ અંડપાત અને ગર્ભસ્થાનને અવરોધે છે. આનું મુખ્ય કામ એ છે કે અંડકોષ જે છે એને મુક્ત નથી થતો. જો મુક્ત થાય તો ગર્ભસ્થાપન નથી થતું. ઉપરાંત ગ્રીવા ત્યાં સુધી શ્લેષ્મની ગુણવત્તા બદલે છે અને શુક્રકોષોનો પ્રવેશ અટકાવે અથવા તો એને રૂકાવટ ઊભી કરે. પિલ્સ જેની આડઅસરો ખૂબ અસરકારક છે અને સ્ત્રીઓ દ્વારા સારી રીતે અપનાવવામાં આવેલી એક જે નામ છે, આપણને ગોળીનું નામ આપેલું છે મિત્રો, યાદ રાખવાનું છે આપણે, સહેલી, જે પરીક્ષામાં બોર્ડમાં પૂછાતું હોય છે કે સ્ત્રીઓ દ્વારા સૌથી વધારે લેવામાં આવતી ગર્ભનિરોધક ગોળી કઈ છે તો જે છે સહેલી, અને જે એક પ્રકારની બિન સ્ટેરોઇડ બનાવટ છે એટલે કે એની અંદર પ્રોટીન્સ હોતું નથી, જે લગભગ અઠવાડિયામાં એકવાર લેવાતી હોય છે અને આડઅસરો અને ઉચ્ચ ગર્ભનિરોધકનું મૂલ્ય ખૂબ ઊંચું ધરાવે છે. પ્રોજેસ્ટેરોન અથવા તો ઇસ્ટ્રોજન છે એને મિત્રો ઘણી વખતે ઇન્જેક્શન દ્વારા પણ ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે બંનેને સ્ત્રીઓ દ્વારા ઇન્જેક્શન તરીકે પોતાની જે ત્વચા છે એની અંદર પ્રત્યારોપિત કરવામાં આવે છે. તેની કાર્યપ્રણાલી પિલ્સ જેવી જ એટલે કે જે ટેબ્લેટ્સ હોય છે એના જેવી જ હોય છે અને જેનો સમયગાળો ખૂબ લાંબો હોય છે. દાખલા તરીકે સંવહનના 72 કલાકની અંદર જો પ્રોજેસ્ટેરોન અથવા તો ઇસ્ટ્રોજન સંયોજનોનો જો ઉપયોગ કરવામાં આવે તાત્કાલિક રીતે તો ગર્ભનિરોધક તરીકે ખૂબ અસરકારક હોય છે. અથવા તો કોઈ અણધાર્યું સુરક્ષિત જાતીય સમાગમ થયું હોય કે કોઈ સંભવિત ગર્ભધારણ થવા માટે એનાથી બચવું હોય તો આવા પ્રકારના જે આયુડીએસ છે એનો ઉપયોગ કરી શકાય છે. અને લાસ્ટમાં છેલ્લા નંબરની મિત્રો પદ્ધતિ છે જે રાસાયણિક પદ્ધતિ જેનું નામ છે મિત્રો વાડકાપ, એને કહેવાય વંધીકરણ. હવે જે સ્ત્રી પુરુષમાં જે વંધીકરણની પદ્ધતિ છે એની અંદર વાડકાપ દ્વારા શુક્રકોષ અને અંડકોષને અટકાવવામાં આવે છે. જેમાં મિત્રો વાડકાપ જે હસ્તક્ષેપ છે એમાં જનનકોષોના વહનને અટકાવી અને ગર્ભસ્થાપનને અટકાવે છે. એટલે અહીંયા જનનકોષોનું વહન અટકાવી દેવામાં આવે. જો એ નરની અંદર વંધીકરણ કરવામાં આવે, મિત્રો આપણે યાદ રાખીશું કે જો એ નરમાં વંધીકરણ થાય તો આવી પ્રક્રિયાને કહેવાય પુરુષ નસબંધી અથવા તો ઇંગ્લિશમાં એને કહેવાય વાસેકોટોમી. અને જો એ સ્ત્રીઓની અંદર નસબંધી એટલે કે સ્ત્રીની જે અંડવાહિની છે એને બાંધવામાં આવે ઓપરેશન દ્વારા તો એને કહેવાય ટ્યુબેક્ટોમી. તો આપણે યાદ રાખીશું પુરુષ નસબંધી તો વાસેકોટોમી અને સ્ત્રીઓમાં એને કહેવાશે ટ્યુબેક્ટોમી. પુરુષ નસબંધીમાં શું હોય તો શુક્રવાહિનીનો એક નાનો ભાગ દૂર કરી અથવા તો વૃષણ કોથળી ઉપર નાનો એક કાપ મૂકી અને એને બાંધી દેવામાં આવે. જ્યારે સ્ત્રી નસબંધીની અંદર અંડવાહિનીનો એક નાનો ભાગ દૂર કરવામાં આવે અથવા તો ઉદરમાં યોનિ માર્ગ દ્વારા એક નાનો કાપ મૂકી અને એને બાંધી દેવામાં આવે. અને આ પદ્ધતિઓ ખૂબ જ અસરકારક છે, પરંતુ તેની જે પુનઃસ્થાપિતતા ખૂબ નબળી છે. એટલે ઘણા સમય પછી જો વ્યક્તિ છે તો એને સંતતિ પ્રાપ્ત થવા માટે આજે એની પુનઃસ્થાપિત એને જો ફરીથી સ્થાપિત કરવી હોય તો એ ખૂબ નબળી હોય છે અથવા તો સ્થાપિત થતા પણ નથી. આપણને બંનેની આકૃતિ મિત્રો આપેલી છે. તો પુરુષ નસબંધી તમે જોઈ શકો છો કે પહેલાં જે શુક્રકોષની જે નળી છે જેને કહેવાય મિત્રો શુક્રવાહિની, તો આ જે શુક્રવાહિની છે એને અહીંયાથી કાપી અને ત્યાં 2 નાના કાપ મૂકેલા છે.
બંને બાજુ આપણને કાપ મૂકેલા દેખાય છે તો એને કહેવાય જે શુક્રવાહિની નસબંધી અથવા તો પુરુષ નસબંધી, અને સ્ત્રી નસબંધીની અંદર અંડવાહિની ઉપર નાનો એક કાપ મૂકવામાં આવે અને એને રબર બેન્ડથી અથવા તો બાંધી દેવામાં આવે છે, જેને કહીશું આપણે સ્ત્રી નસબંધી. નેક્સ્ટ, એના પછી કઈ રીતે તમે આ પદ્ધતિનો ઉપયોગ કરો છો એ ગર્ભનિરોધક ઉપર આધાર રાખે છે. મોટેભાગે જે ઉપયોગ કરવા માટે આપણે તબીબી એટલે કે જે નિષ્ણાંત ડૉક્ટરો છે એની સલાહ લેવી ખૂબ જરૂરી હોય છે. અહીંયા એ પણ યાદ રાખવું જરૂરી છે કે પ્રાજનિક સ્વાસ્થ્યની સંભાળ માટે ગર્ભનિરોધકની કાયમી જરૂરિયાત. હકીકતમાં તે એક કુદરતી પ્રકાર જે પ્રાજનિક ઘટના છે એનું વિરોધ કાર્ય હોય છે, એટલે કે ગર્ભાવસ્થા અથવા તો ગર્ભધારણ છે એ કુદરતી રીતે મિત્રો વિરોધ કાર્ય હોય છે, અને આ માટે આ પદ્ધતિનો ઉપયોગ ગર્ભધારણનો અટકાવ તેને વિલંબિત અથવા તો કોઈ વ્યક્તિગત કારણોસર અવકાશ લાવવા માટે કરાય છે. નિસંદેહ આ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ અનિયંત્રિત વસ્તી વૃદ્ધિને અટકાવવા માટે અગત્યનો છે. હાલમાં જે વસ્તી વધી રહી છે તો એ વસ્તીને અટકાવવા માટે આ ગર્ભધારણ પદ્ધતિઓ ઉપયોગમાં લેવી ખૂબ જરૂરી છે. જો આ જે વસ્તી વૃદ્ધિને અટકાવવા માટેની જો આ ગર્ભધારણની પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં ન આવે તો મિત્રો ઘણી વખતે જે આ વસ્તી વૃદ્ધિ છે એ એટલા બધા પ્રમાણમાં વધી જશે કે એનો કોઈ દર હશે નહીં. બીજું કે તેમ છતાં કોઈ વ્યક્તિની માંદગીની અસર, દાખલા તરીકે ઉબકા, ઉદરમાં દુખાવો, રક્તસ્રાવ, અનિયમિત ઋતુસ્રાવ, સ્તન કેન્સર આવી ખૂબ સામાન્ય રીતે જોવા મળતી નથી, છતાં પણ તેને સંપૂર્ણ અવગણી ન શકાય. તો ઘણી વખતે ગર્ભધારણના આધારે અથવા તો કોઈ આવી પદ્ધતિઓના આધારે અને ઘણી વખતે આવી સામાન્ય બીમારીઓ પણ જોવા મળે છે અને એને અવગણી શકાય નહીં. એટલા માટે જે તે તમે ગર્ભધારણ કરવા માટે અથવા તો પ્રાથમિક સ્વાસ્થ્ય માટે જે પણ દવાઓનો ઉપયોગ કરો છો તો એ ડૉક્ટરની સલાહ લીધા પછી અને એના જે ક્રમ છે એ જળવાઈ રહે એ ખૂબ જરૂરી હોય છે. હવે મિત્રો એક નવો પોઈન્ટ છે બોર્ડ માટે, આપણે આઈએમપી પ્રશ્ન છે ઘણી વખતે બોર્ડમાં પૂછાતો હોય છે. એમટીપી ઇંગ્લિશમાં લખેલું છે મિત્રો એમટીપી અથવા તો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. એમ એટલે મેડિકલ, ટી એટલે ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, અથવા તો એને આપણે કહીએ છીએ મિત્રો દાક્તરી ગર્ભપાત, અથવા તો ડૉક્ટર દ્વારા જે ગર્ભ છે એ સંપૂર્ણ 9 મહિના પહેલાં અથવા તો 2 કે 3 અઠવાડિયામાં ગર્ભધારણ થયા પછી એને બહાર નીકાળવાની જે ક્રિયા છે એને કહેવાય દાક્તરી ગર્ભપાત અથવા તો પ્રેરિત ગર્ભપાત. જે ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઇરાદાપૂર્વક અથવા તો સ્વૈચ્છિક ગર્ભપાતને કહેવાય દાક્તરી ગર્ભપાત, જે એમટીપી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અથવા તો પ્રેરિત ગર્ભપાત કહેવાય છે. સામાન્ય રીતે આવા ગર્ભપાત મિત્રો 45 થી 50 મિલિયન જેટલા એમટીપીએસ વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે. જો તમે જોઈ શકો છો કે આવા એમટીપીએસ વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે, અને જે કુલ કાલ્પનિક ગર્ભધારણના 5 પૈકીની સંખ્યામાં છે. એટલે કે જે કાલ્પનિક ગર્ભધારણ થતા હોય એમાંના 5માંથી 1 ગર્ભધારણ જે છે એ ગર્ભપાત થતો હોય છે. આમ તો એમટીપી વસ્તી ઘટાડામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, પરંતુ તેનો હેતુ નથી એમટીપીને સ્વીકારવી કે કાયદાકીય બનાવવી ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે, કારણ કે તેની સાથે ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલ છે. અને આવા એમટીપી કરવા માટે ઘણી વખતે ઘણા દેશો છે એ મંજૂરી આપતા હોતા નથી. આપણા ભારત સરકારની વાત કરીએ તો ભારત સરકારે એમટીપીનો દુરુપયોગ ટાળવા માટે, એટલે ભાઈ એમટીપી ન થાય એના માટે 1971માં એક સખત જોગવાઈ સાથે એની કાયદાકીય કરેલ છે. એટલે કે 1971માં આપણા દેશમાં એક કાયદો લાવેલો છે કે એમટીપી ન થવું જોઈએ, અને આ પ્રકારનો પ્રતિબંધ લગાવેલો છે. અને જે એક અધિકૃત અથવા તો ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા અને ભેદભાવને રોકવા માટે કરવામાં આવે છે, અને હજુ ભારતમાં વધુ નોંધાય છે. છતાં પણ ભારતમાં આવા એમટીપી નોંધાતા હોય છે. મિત્રો જે એમટીપી છે એ ભારત સરકારે ગેરકાયદેસર કરેલો છે, એટલે કે ગેરકાનૂની છે, અને મોટેભાગે એના ઉપર ઘણી વખતે કાયદાકીય ઘણી બધી કલમો લાગુ પડતી હોય છે. એટલે કે એમટીપી જો કોઈ ડૉક્ટર દ્વારા કરવામાં આવે તો તેને સજા પણ થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ એમટીપી છે એ ક્યારે કરી શકે, કયા કારણોસર એમટીપી કરી શકે, અને એમટીપીનો ઉપયોગ કેમ થાય, તો તેનું મહત્ત્વ કેમ છે, તો એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો એમટીપી શા માટે, એમટીપીનું કારણ શું છે, કેમ એમટીપી કરવું જોઈએ? તો
દેખીતી રીતે એનો જવાબ છે સામાન્ય અસુરક્ષિત સમાગમ અથવા તો સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ જે તે ગર્ભનિરોધકો છે. તો એ તમે જોઈ શકો છો કે જે સમાગમ દરમિયાન લેવાયેલ કે જે ગર્ભનિરોધકો છે એ નિષ્ફળતા થાય અથવા તો કોઈ બળાત્કારના કારણે અનિચ્છિત ગર્ભધારણથી છુટકારો મેળવવો હોય તો જે તે સ્ત્રી છે એને અસામાન્ય કોઈ અસુરક્ષિત સમાગમ કર્યું હોય, એને જે ગર્ભધારકનો ઉપયોગ કર્યો છે ગર્ભધારણ જે નિરોધકોનો એ નિષ્ફળ ગયા હોય અથવા તો પોતે કોઈ બળાત્કારનું ગર્ભધારણ પરિણામ ધરાવતા હોય અને એનાથી છુટકારો મેળવવો, આવા જો કોઈ કારણો હોય તો એમટીપી ખાસ કિસ્સામાં સતત જે એમટીપી છે એ ખાસ કિસ્સામાં સતત ગર્ભધારણ કે માતા કે બાળક અથવા બંને માટે હાનિકારક અથવા ઘાતક હોય તેના માટે ઘણું આવશ્યક હોય છે. એટલે કે બંને માટે ઘણું ઘાતક હોય, બંનેને કોઈ એવો ખાસ રોગ હોય તો આવા કારણોસર એમટીપી કરવામાં આવે છે. હવે એમટીપી ક્યારે થઈ શકે? તો ગર્ભધારણના મિત્રો તમે જોઈ શકો છો કે પહેલાં 3 મહિના દરમિયાન એટલે કે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધીમાં કરવામાં આવેલો એમટીપી સુરક્ષિત મનાય છે. પહેલાં 3 મહિના એટલે કે 12 અઠવાડિયા અને 12 અઠવાડિયા સુધીનું એટલે 90 દિવસ સુધીનું જો ગર્ભ હોય તો એ સુરક્ષિત મનાય છે. અને એના પછી બીજા જે 3 મહિના છે એટલે કે ટોટલ 6 મહિના સુધીનો ગર્ભ છે એ ખૂબ જ ઘાતક હોય છે અને માતા માટે બહુ જ ઘાતક ઘણી વખતે સાબિત થતો હોય છે, ખૂબ જ પરેશાની પણ છે. માત્ર મોટાભાગની એમટીપી ગેરકાનૂની અથવા તો અકુશળ વ્યક્તિ પાસે કરાવવામાં આવે છે કે જે માત્ર અસુરક્ષિત નહીં પરંતુ ઘણી વખતે ઘાતક પણ હોય છે. એટલે કે આવા એમટીપી કુશળ વ્યક્તિ જે સારા ડૉક્ટરો છે એની પાસે કરાવવામાં ન આવે તો એ માતા માટે અસુરક્ષિત પણ હોઈ શકે છે. ખતરનાક પ્રવૃત્તિ કે ન જન્મેલા બાળકનું જાતિ પરીક્ષણ, જેના માટે કસોટી મિત્રો એમ્નિયોસ્ટેસિસ ઘણી વખતે આવી કસોટીઓ કરવામાં આવતી હોય છે કે જેને બાળક જે જન્મ્યું નથી એનું જાતિ પરીક્ષણ એટલે કે સ્ત્રી છે કે પુરુષ, છોકરો છે કે છોકરી એ નક્કી કરવા માટે પણ કરતા હોય છે. અને જો છોકરી હોય તો ભ્રૂણ હત્યા એટલે કે એમટીપી કરી અને એને મારી નાખવામાં આવે છે, જેને કહેવાય છે મિત્રો ઉલ્વજળ કસોટી. તો અવારનવાર એવું હોય કે જો માદા ગર્ભ હોય તો એમટીપી કરી અને બાળકીને મારી નાખવામાં આવે તો જે સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે. અને એટલા માટે મોટેભાગે આપણે ભારતની અંદર અને ઘણા દેશો એમટીપી માટે કાયદો ધરાવે છે. આ પ્રવૃત્તિને ટાળવી જોઈએ કારણ કે આ પ્રવૃત્તિ જે છે બાળક, યુવા માતા અને ગર્ભ બંને માટે ઘાતક હોય છે. અસુરક્ષિત જે સંબોધન છે એને ટાળવા માટે કેટલાક અસરકારક પરામર્શ અને ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોની સાથે સાથે સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી અને બિન આરોગ્યપ્રદ વલણને અટકાવી શકાય. એટલે આપણે એની અંદર ઘણા બધા સુધારા વધારા કરી અને સારું સ્વાસ્થ્ય મળે, એમટીપી ન થાય એની જવાબદારી ઘણા દેશોએ લેવી જરૂરી છે. તો મિત્રો અહીંયા આપણું જે ચેપ્ટર છે આપણે એક ભાગ પૂરો કર્યો. હવે ત્રીજો ભાગ પછીથી અભ્યાસ કરીશું. જય હિન્દ, અસ્તુ.